ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા પાટણ વાવ ને અત્યારે અહીંથી જવાનું ક્યાં ઓલું શંકર બાપાનું મંદિર તપકેશ્વર મહાદેવ હર હર મહાદેવ તપકેશ્વર મહાદેવના મંદિરે જો આ તરફ એનો રસ્તો છે. મિત્રો જેને પણ ઘોડું હોય અહીંયા ઘોડાની રાઈડ હોતી અવેલેબલ છે. અને આ છે મહાદેવ હર હર મહાદેવ. એકવાર કમેન્ટમાં લખી નાખજો મિત્રો. મિત્રો જો અમારા જયેશભાઈ છે ને જયેશભાઈ ફોટા પાડે કોઈ ભાઈ હાથ પૂછોમાં બધ કેવડા ફોટા પાડે. ક્યારેક કે સ્ટેપમાં પડો હા નહીં પાડતી. અત્યારે આપણો ઘનશ્યામભાઈ એને ફોટોગ્રાફર બની ગયા છે. સિનેમેટિક વિડીયો લેવાઈ રહ્યો છે મિત્રો. જો વાહ ભાઈ વાહ. મિત્રો અહીંયા આપણે એક આપણા ભાઈબંધ આપણા કલેજા એવા મળી ગયા ગુજ્જુ ઓલ કરીને. આની ચેનલ હોતી છે યુટ્યુબમાં તો એને ફોલો કરી લેજો. ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં છે આઈડી એમને પણ ફોલો કરી લેજો. જોરદાર વિડીયો ઉતારે છે ગુજ્જુ ઓલ. તો અહીંયા ગેમ છે ભૂલ ભૂલૈયાની. જો હું તમને નજીકમાં જઈને બતાવું. અત્યારે છોકરો જો અંદર આટા મારે છો. હવે આમાં કેવી રીતે હાલવું ને મેન ભૂલ ભૂલૈયા. તો મિત્રો જો આ છે ભૂલ ભૂલૈયાની ગેમ. અહીંથી છે મિત્રો મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો. જો આ રસ્તો જે તમને દેખાય ને એ મહાદેવના મંદિર જે જાય છે. અને મહાદેવના મંદિરનું નામ છે ટપકેશ્વર મહાદેવ મંદિર. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મિત્રો હરવે મહાદેવના મંદિર તરફ. અને જવાનું હોય ક્યાં ખબર હે? જો હું તમને એ અહીંયા ઉપર છે. તો મિત્રો જયેશભાઈ હરવે આગળ આવેલા જાય છે ને એને ફોલો કરતા જાય છે અમે. કારણ કે અમને ખબર નથી. અમારા મેન ગાઈડી અને બધા કહેતા જાય મેં આપવું નથી. અને આપણે ક્યાં જવાનું ખબર? અહીંથી આવશે ઝાડો આડ આવે મિત્રો. આ થોડોક જ રસ્તો જો આ પાકો છે. હવે આના પછી આગળથી જો આવડો ને આપણે જવાનું હા ત્યાં જ જવાનું ને જયેશભાઈ. હા ટોચ ઉપર જવા ઉપર અહીંયા છે કંઈક મંદિર ત્યાં જવાનું છે ઉપર. જો અહીંયા જો ઓલા ઊભો સેલ્ફી પાડજો તમને ઝૂમ કરીને દેખાડું. હાવ ના દેખાય છે મિત્રો. ઠેકાણે જો જ્યાં એવું લોકેશન મળે ને સીધા જ ફોટોગ્રાફી ચાલુ. પદ્માસન વાયરું હો મિત્રો. આ નથી વળતું પદ્માસન નથી વળતું મિત્રો. માન વાયરું. નવા તપસ્યા કરવાના હે. આવજો મિત્રો અહીંયા દર્શન કરવા. ટપકેશ્વર મહાદેવ મંદિર, ગૌમુખી ગંગા અને ભીમની થાળી આ બાજુ છે મિત્રો. આપણે ત્યાં જમી લેવાનું. ભીમની થાળીમાં જ જમવાનું મિત્રો. રસ્તો થઈ ગયો પૂરો અને હવે સીડીઓ ચાલુ થાય છે. જો પણ ટ્રાફિક તો જુઓ મિત્રો. મારે તમને કેટલી વાર દેખાડવું આ ભાઈનું. જ્યાં સીડી આવે ને તો સીડીએ ફોટો. ક્યાંક સારી એવી જગ્યા આવે ખાડું આવે ને પાણામાં ખાડું આવે ને તો પાણામાં ફોટો. મોજ મજા કરતા જઈએ પગથિયામાં. પગથિયા ચડવાનું ચાલુ છે. અત્યારે જો આપણે આટલું પગથિયા ત્રણ મોબાઈલ લઈને આને કેવાય સાચા વ્લોગર ભાઈ. મોબાઈલ કાઢો બધાને હાલો જોઈ લ્યો. 3 સેલ્ફી સ્ટિક. એક મારી પાસે મોબાઈલ છે, એક સેલ્ફી સ્ટિક અને 3 મોબાઈલ. એક મોબાઈલ તો દેખાડવા હાટું રાખ્યો. અને આપણે જવાનું છે હવે અહીંયા લોકેશન જો મિત્રો ખાલી પગથિયાનું. ગરમી ચડાવી દે એવું છે ને આપણા ભાઈને ગરમી ચડી હોતી ગઈ. જો પડે છે મિત્રો પાછો ફોટો. જો પરસેવાથી રેપ જાય. કેમ થાય હજી આપને ગરમી નથી ચડ્યો મિત્રો. હજી આપણે હજી સીએમ નો જ છીએ. તો મિત્રો આવી ગયા ટપકેશ્વર મહાદેવ મંદિર. તો મિત્રો આ છે ટપકેશ્વર મહાદેવ મંદિર.
એકદમ પહાડની નીચે એકદમ જો આ છે મંદિર દ્વાર. અહીંથી આપણે જવાનું છે અંદર. અહીંયા છે મિત્રો ગૌમુખી ગંગા અને ટપકેશ્વર મહાદેવ મંદિર. તો આપણે પહેલાં મંદિરના દર્શન કરશું. તો મિત્રો જો આ છે ગૌમુખી ગંગા ટપકેશ્વર મહાદેવ મંદિરની એક જેટ બાજુમાં આ બાજુ છે મહાદેવનું મંદિર અને આ છે ગૌમુખી ગંગા. અહીંથી હું તમને ગૌમુખી ગંગાનો જરીક નજારો દેખાડું. અંધારું છે મિત્રો, લાઈટ ચાલુ કરવી જોઈએ. ઓકે હા, આ જો ગૌમુખ છે. ગૌમુખની અંદરથી પાણી અવિરત નીકળ્યા રાખે મિત્રો. કુદરતી હોય મિત્રો, આ પાણી અવિરત એક ધારું ચાલુ હોય. ગમે ત્યારે ઉનાળામાં આવો, શિયાળામાં આવો, ચોમાસામાં આવો, પાણી સતત ચાલુ હોય. તો મિત્રો જો આ છે આ મંદિરના મહંત પૂજારી શ્રી, અને એનું કહેવાનું એમ છે કે આ રહ્યું ને આ જગ્યા, ત્યાંથી વરસાદ આવે ને એટલે ધોધ ચાલુ થઈ જાય અને ઠેઠ અહીં લગી હોતી પાણી આવી જાય, એવું એનું કહેવાનું છે. જો આપણા નસીબ હારા છે ને મિત્રો, તો અહીંથી ધોધ પડવાનું ચાલુ થાય, વરસાદ ચાલુ થાય એટલે નાઈને જ જવું હોય. અત્યારે પલરેલા એ આપણે પરસેવાથી અને નાઈને જવાનું હોય અહીંથી. તો મિત્રો આપણે સ્વર્ગના રસ્તા એલા જાય છે. જયેશભાઈ બધાની આગળ જયેશભાઈ. હો ભાઈ, વાહ ભાઈ વાહ. આપણે કઈ બાજુ જઈએ છીએ? માતૃમાના મંદિરે હવે જવાનું છે મિત્રો. આપને કાંઈ ખબર નથી જે છે એ બધા જયેશભાઈ ને ઘનશ્યામભાઈ આપણે બધું કહીએ છીએ મિત્રો. વરસાદ આવતો નથી, હવે આ ગરમી એવી છે ને વાત પૂછો મને, તોય અમે હેલા જઈએ છીએ મંદિરે. અને આ છે મંદિર કાંઈક, અને અત્યારે ફૂલ અવાજ છે મિત્રો. અને તમને છે ને સંભળાશે નહીં કાંઈ. દર્શન કરી લીધા અને અહીંયા આવીને ખબર પડી કે પ્રસાદની બધી વ્યવસ્થા છે. તો આપણે પહેલાં પ્રસાદ લેવું, પ્રસાદ લઈને પછી આગળ વધશું. અહીંથી મિત્રો પ્રસાદનું વ્યવસ્થાની બધી અહીંયા કરેલી છે. તો મિત્રો આ છે જો પ્રસાદી, બુંદી છે, ગાંઠિયા છે, ખમણ, છાશ ને ખીચડી અને શાક મિક્સ કરી નાખીએ. તો ચાલો પ્રસાદી લેવા. આપણે હવે પ્રસાદી લઈ લીધી છે, દર્શન કરી લીધા અને હવે ડાયરેક્ટ જવાનું અહીંથી નીચે. ફાઇનલી મિત્રો આપણે હવે દર્શન કરીને પ્રસાદીનું બધું લઈને હવે પાછા માંડ્યા ઉતરવા. અને અહીંથી હવે જવાનું ગધેથર. આપણે ગધેથર જવાનું હોય ને ઘનશ્યામભાઈ? અને જો આ પડવારો પાણો દેખાડે. ઘનશ્યામભાઈ નજર પડી જાય આમાં, પહાડ ઉપર પણ નકરા છે. આવા હોતા પથ્થર છે મિત્રો. અને ઘનશ્યામભાઈ હેલા જાય છે અને આગળ જયેશભાઈ જો જાય. જયેશભાઈ હાડી કાઢીને ક્યાં આગળ વહી ગયા બોલો? હા, એને 6 વાગે ઘરે પહોંચવાનું બહુ ઉતાવળે ભાઈ. ચડવામાં વાર લાગી હતી ને એટલી ઉતરવામાં હાવ નથી વાર લાગી. ખાલી 15 જ મિનિટમાં મિત્રો, 15 મિનિટમાં આપણે ઉતરી ગયા નીચે. અને અહીંયા લખેલું હોય જો આવજો એ આવજો. વાહ ભાઈ વાહ. આવશું પાછા તમે તારે. આપણી મોટરસાઇકલ થઈ ગઈ ભૂખી, એટલે હવે એને આપણે થોડુંક આમ તો ખાધું માકે પ્રસાદી લીધું, તો આને થોડીક પ્રસાદી દઈ દીધી ને 2 ગાડીઓનો પ્રસાદી દેવાની છે આપણે. હા, આપણા જયજી ગધેથર મિત્રો ને
આ રસ્તામાં આવતા હતા કાયદેસરનો હાઈવે રોડ જ હતો, પણ ગૂગલ મેપ એવી વસ્તુ હોય ને મિત્રો તમને ગમે ત્યાં હલવે. અમે આવ્યા ક્યાંથી ખબર હે? જો આવા રસ્તેથી, ખેતરવાળા રસ્તેથી ત્યાં ગારો નડી ગયો મિત્રો. જો આમાં ગારો કરી ગયો ને અત્યારે ઘનશ્યામભાઈ ગારો કાઢે છે. આમ તો કેટલો ગારો છે. સાચી વાત છે તમારી, ગૂગલ મેપનો ભરોસે નહીં હાલવાનું જ નહીં. અરે મિત્રો ગારો હતો કોઈ વાત પૂછો માં. તો મિત્રો જો પંખો આપણો ખોલી નાખ્યો છે અને હવે ટાયર માંડું ફ્રી ભરો મિત્રો. આમને માકવું હે એવું થઈ જાય ને. અને આમાં ગારો તો જો કેટલો ફેરો થઈ ગયો, જામી ગયો તો સિમેન્ટ જેવો થઈ ગયો મિત્રો. 400 ગ્રામ વધારે થઈ જાય. કિલો ઉપર તો ગારો કાઢ્યો, જો ઉપાડો જો છે ને ગારો નીકળો કોઈ. અરે હાલતી બંધ થઈ ગઈ હતી મિત્રો આ ઘડિયાળ હું બાઈકાની ટકી મંડે પડ્યા. જય મામા દેવ. તો મિત્રો આપણે પહોંચી ગયા ગાયત્રી આશ્રમ ગધેતર. તમને દેખાઈશ? હા લખેલું દેખાઈશ બરાબર. આપણે એ ગેટ ઉપર અને હજી જોકે આ તો ખાલી એનો થોડોક છેટાવા ગેટ જ છે અને આપણે જે અહીંથી જવાનું જાજુ બધું અંદર. અહીંથી કેટલું થતું હોય છે અંદાજે? તો અહીંથી થાય છે મિત્રો 17 કિલોમીટર ગધેથર ગાયત્રી આશ્રમ આપણે જવાનું છે મિત્રો. જો અહીંયા છે ને વરસાદ ચાલુ થવાનો, આ બધું અંધારો છે, એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે. અને આ બધું જોવો તો કે કાંઈ નથી, હાવ ધોરું. અને આપણે અહીંયાથી તડકે અને આ બધું અંધારેલું જો એકદમ કાળું ડિબાંગ, વાદળું જેડું માથે એક નંબર. તો ગાઈસ આપણે પહોંચી ગયા એ ગધેધર ગાયત્રી માના મંદિરે. અને અહીંયા જો આ તમને દેખાય ને બધા એ મંદિરની છે ને અહીંયા સુધી ટ્રાફિક તો જો થપ્પા પડ્યા. આપણે પહોંચી ગયા ગધેધર ને. હું પહેલી વખત આવ્યો હું, પહેલી આપણે અને ઓલા ભાઈ એ પહેલી વખત છે અને આપણા ઘનશ્યામભાઈ છે ને એ બીજી વાર. આનો જાજો એક્સપિરિયન્સ છે એટલે આપણે એને એને ગાઈડ તરીકે આપણે એને આપણા ગાઈડ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા ગધેધર ગાયત્રી મંદિર. એને જો આ છે કે ગાયત્રી મંદિરનો ગેટ. અને હવે આપણે જવાનું છે અંદર. તો એ ખબર નથી મિત્રો કે અંદર વિડીયો શૂટિંગ અલાઉડ છે કે નહીં. જો શૂટિંગ અલાઉડ હશે તો આપણે અંદર શૂટિંગ કરશું. સો ફાઇનલી મિત્રો જો હવે આપણે જાય છીએ મંદિર તરફ. અને આપણા ઘનશ્યામભાઈ હવે આપણે જે ઓલા કમળ તોડ્યા હતા ને એમાંથી કાદોમાંથી એ કમળની થેલી હતી. જો આ એરિયા હવે આમાંથી આપણે ચડાવવાના કમળ. જો અત્યારે એનો બ્લોગ ચાલુ છે. બ્લોગ ઉતરતા એલા છે. જો આ છે એનું મંદિર મા ગાયત્રીનું. મંદિરે તો આવી ગયા કમળ ચડાવવા માટે. જો કમળ હાથમાં હે પણ પૂજારી મળતા નથી મિત્રો. એનું શું કરવાનું? હા પૂજારીને ગોતવા જોઈએ બરાબર મિત્રો. આપણે કમળ લઈએ એવા પણ પૂજારી હાજર નથી. હવે પૂજારીને એમ કહે છે અહીંના જે રહેવાસીઓ છે કે પૂજારી અત્યારે હાજર નથી. તો આપણે કમળ છે ને અહીંયા કોઈક જે કાર્યકરો છે ને જે અહીંયા બધા સેવા કરતા હોય આપણે એને દઈ દેવું. એટલે જ્યારે આરતી થાય ને ત્યારે એ ચડી જાય.
ફોટોગ્રાફી મિત્રો, ફોટોગ્રાફી જો તો મિત્રો પહોંચવામાં છીએ આપણે જેતપુર. આ છે જેતપુરનો પુલ ને આપણે ખાવા આવ્યા છીએ હવે પાઉંભાજી કે મંચુરિયન જી ખાઈ હવે એનું કોઈ નક્કી નથી. ચાલો ખાઈ લો મિત્રો. આપણે એને અહીંયા એને ભેળ ખાધી હતી, ચાઇનીઝ ભેળ મગાવી હતી. જો અહીંયા ઓલું હું તમને દુકાનનું નામ નથી, હું તો નથી બતાવું મિત્રો, નથી બતાવું ખોટું કોઈને એને વેલ્યુ નીચે નથી કરવી. 100 રૂપિયાની અમે ભેળ મગાવી, 2 ચમચી મારાથી માંડ ખાવાની મિત્રો, ત્યાં પૂરું કીધું આવું મારે નથી ખાવી. એવી ભેળ ખારી ન કરું, મીઠું જ નાખી દીધું. તો મિત્રો ફાઇનલી આપણે અહીં અત્યારે જેતપુરના બસ સ્ટેન્ડની એક જેટ સામે, અને અત્યારે તમે ટ્રાફિક જોવો ખાલી. આ દેખાય બધી ટ્રાફિક. આ ટ્રાફિક છે ને ખબર મિત્રો, મેળાનો ટ્રાફિક છે. આ જો અહીંયા તમને મેળો દેખાતો જરીક ચડતો દેખાય જો, એ મેળાનો ટ્રાફિક છે અહીંયા મિત્રો. અત્યારે મેળો ભરાણો છે તો મેળો અત્યારે ચાલુ છે, એનો ટ્રાફિક છે આ બધો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે, અને ઘરે પહોંચીને તમે મારા અત્યારે વાળ વાળની તમે જોઈ શકો છો કેવા થઈ ગયા છે. હું પવનના હિસાબે એટલે એવું થઈ ગયો મિત્રો. ને ફૂલ જ તો મોજ કરી મિત્રો. ઘનશ્યામભાઈ બહુ મજા આવી, બહુ એટલે બહુ જ આમ મોજીલા માણસ છે એની યારે. અને એની યારે જે ઓલા 2 ભાઈઓ હતા ને જયેશભાઈની બધા, એ પણ બહુ મોજીલા. એની યારે બહુ મજા આવી રખડવાની. આપણે રેખડા પાટણમાં ગયા હતા, પછી ગાયત્રીમાના મંદિરે ગયા હતા, ગધેથડ. બે લોકેશન આપણે લીધી છે. કેવો લાગ્યો વિડીયો એ મને કહેજો, અને બને એટલો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલને. ફરી પાછા નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય સિયારામ.